ગુરુ પૂર્ણિમા એટલે આ દિવસે ગુરુજીનું પૂજન થાય, ગુરુને બધા યાદ કરી, ગુરુ મહિમા ગવાય. ભાઈ ભજન કીર્તન થાય, રાત્રે ભજન થાય, દિવસે થાય. ભક્તો ગુરુજીને યાદ કરે. ગુરુ મનુષ્યને દરેકને હોય છે. ગુરુ સિવાયનું જીવન હોય જ ન શકે. ભાઈ મોટા મોટા ગુરુ અને ગુરુનો મહિમા તો અપરંપાર છે. દરેકને ગુરુ હોય છે. ભગવાનને પણ ગુરુ હતા. કૃષ્ણ ભગવાનને ગુરુ હતા, રામને ગુરુ હતા, અને ગુરુ દ્વારા તો એમણે શિક્ષા મેળવી હતી. વેદો પુરાણમાં પણ ગુરુની મહિમા લખેલો છે. આપણે તો સામાન્ય માણસ છીએ. જો મહાન વિભૂતિઓ ભગવાન જેવાને જો ગુરુ હોય તો આપણે તો ગુરુ હોય જ, અને ગુરુ વગર તો માણસ આગળ વધી જ ન શકે. જન્મ બાળપણના ગુરુ માતા પિતા જે આપણને નાનેથી મોટા કરે, પછી ભણવાનું થાય ત્યારે સ્કૂલમાં ગુરુજી હોય, એથી આગળ વધો તો પણ ગુરુ હોય. જ્ઞાન આપે એ ગુરુ. નાનું બાળક પણ આપણો ગુરુ બની શકે છે. એનામાંથી પણ શીખવાનું મળે છે. આપણા મહાન નેતા શ્રી નરેન્દ્ર મોદીજી, એમને પણ ગુરુ દ્વારા જ આગળ વધ્યા છે. આપણે પણ ગુરુ દ્વારા જ આગળ વધીએ છીએ. ગુરુ એ જગતમાં મહાન છે. દરેકને ગુરુ છે. ભગત માણસ હોય એને ગુરુ હોય, લૂંટારા હોય એમને પણ લૂંટ કરતાં શીખવાડનાર ગુરુ હોય જ, તો જ લૂંટ કરતાં આવડે, નહીં તો આવડે નહીં. આતંકવાદીઓને પણ ગુરુ હોય છે, કે ગુરુ દ્વારા એમને શિક્ષણ આપવામાં આવે છે કે આમ કરવું તેમ કરવું. ચોરી કરનાર ચોરને પણ ગુરુ હોય છે. એમને પણ ગુરુ મળ્યા હોય તો જ ચોરી કરતાં શીખ્યા હોય. આવું છે ભાઈ. એવું નહીં કે સારા માણસને ગુરુ હોય, દરેકને ગુરુ હોય છે. અને ગુરુ દ્વારા જ બધા આગળ વધે છે. ચલો, ગુરુનું જ્ઞાન તો ભાઈ ના કહીએ એટલું ઓછું છે. આ તો સામાન્ય ઝલક તમને ગુરુ વિશે આપી, અને ગુરુજીના તો ભજનો અપરંપાર છે, ઉદાહરણો અપરંપાર છે, ગીતો અપરંપાર છે. ચલો વાલા મારા, આવજો તારે. અને ગુરુને આજ્ઞાનું પાલન કરજો. ગુરુને દેવ સમાન માની અને એમને યાદ કરજો. આવજો તારે.